सदगुरुदाता मोक्ष का जाहिर जुग में जान। सदगुरुदाता मोक्ष का जाहिर जुग में जान। शरण गए जे जे जन, शरण गए जे जे जन, पाए पद निर्वाण, पाए पद निर्वाण, पाए पद निर्वाण। मम मर जीवा कोई जग में, कल कया शकत जे नावे भग में। अहम ममता मान बढ़ाई, तनु यसमी देव उनको गाए। श्रीमद् करुणा सागर महाराज की श्री अविचलदास जी महाराज की जय। श्री धर्मप्रियदास जी महाराज की जय। सत्केवल साहेब। मम मर देवा कोई जग में, खलक आसक गजे नावे भग में। अहम ममता मन बढ़ाई, तनु समी देव उनको कहाए। प्राय भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक, अनंत ब्रह्मांडाधीश, विश्व नियंता, सकर्ता सतकैवलना परम विशेष अंश, अनंत अंशोना तारणहार, परम मोक्षना दाता, कैवल धर्म धुरंधर, महान समर्थ, परम श्रेष्ठ, परम विभूतिवान, परम दयालु, परम कृपा निधि, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीवोनु परम कल्याण करवा माटे अकळ विभूतिनो दिव्य देह धारण करी 14 लोक અને 7 દ્વીપમાં પ્રગટ થયા છે। परम गुरु श्रीमद करुणा सागर महाराज ना पट शिष्य द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज जगतना जिज्ञासु और मुमुक्षु अंशों ने यथार्थ ज्ञान नो उपदेश आपता स्वरचित सिद्धांत भावनी ग्रंथना 25मा अक्षर ने विषय मरजीवा नो महिमा समझावता कहे छे कि मम्मा मरजीवा कोई जग में। आ जगतनी अंदर महान कार्य करवा वाला मरजीवा कोई ज होय छे। सत्यना मार्गे चालवा वाला मरजीवा कोई होय छे। मोतनी पण परवा कर्या विना सत्यना मार्गे चालवू, धर्मनु पालन करवू ए कोई मरजीवानुं काम छे। नहीं तो भक्तिनी अंदर लोकोने डर लागतो होय छे के लोको वातो करशे तो एनाथी भक्ति थती नथी। मीराबाईए भक्ति करी पण एनी दुनियानी कोई परवाह नहोती। एमणे मरजीवा थईने भक्ति करी छे। कदाच सामे मौत आवीने ऊभું રહે तो पण एने कोई भय नथी
એને કોઈ ડર નથી અને એ ભક્તિ છોડતા નથી. જેમ ભક્ત પ્રહલાદે ભક્તિ કરી, એમના પિતા હિરણ્યકશ્યપ રાક્ષસ વૃત્તિના હતા. એટલે ભક્ત પ્રહલાદ વિષ્ણુનું સ્મરણ કરતા હતા અને પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ એ વિષ્ણુના દુશ્મન હતા. કારણ કે હિરણ્યકશ્યપનો ભાઈ હિરણાક્ષ હતો, એને વિષ્ણુએ વધ કર્યો હતો, એ પણ રાક્ષસ હતો. એટલે એમનો બદલો લેવા માટે એ એમના વિરોધી બની અને નગરની અંદર કોઈને પણ વિષ્ણુનું સ્મરણ કરવા દેતા નહોતા. એમને ત્યાં જ પ્રહલાદનો જન્મ થયો અને એ જ વિષ્ણુનું સ્મરણ કરે છે. એમને અસુરોની શાળામાં મોકલ્યો સંસ્કાર આપવા માટે, શિક્ષણ આપવા, પણ પ્રહલાદે એમાંનું કશું લીધું નહીં. એ તો એક જ રટણ વિષ્ણુનું. તો એને રોકવા માટે એમણે ઘણા ષડયંત્રો કર્યા. એમને મારવા માટેના પ્રયાસો કર્યા. એમને હાથીના પગ નીચે કચડવાનો પ્રયાસ કર્યો, તો પણ એમને વિષ્ણુએ બચાવી લીધો. હાથીનો સ્વભાવ બદલાઈ ગયો. હાથીએ સૂંઢથી પકડી અને પોતાની પીઠ ઉપર બેસાડી દીધો. જે મોત કરવા માટે હાથી લાવ્યા છે એ હાથી એનું રક્ષણ કરે છે. પણ જેનો ભક્તિમાં વિશ્વાસ હોય, એના સામે કોઈ ષડયંત્ર કરે, મોત આવીને ઊભું રહે, પણ વિશ્વાસ એવો હોય છે કે મોત પણ એની સુરક્ષામાં બદલાઈ જાય છે, એને નવું જીવન મળી જાય છે. એવા તો ઘણા ષડયંત્ર કર્યા. સમુદ્રની અંદર ફેંકી દીધો, પર્વતની ચોટી ઉપરથી ધક્કો મારી દીધો, સર્પ વીછુની વચ્ચે રાખવામાં આવ્યો, છતાં એનો કોઈ વાળ વાંકો ના કરી શક્યા. આ છે ભક્તિનો મહિમા. છેવટે છેલ્લે પ્રહલાદની ફોઈ જે હોલિકા હતી, એમને હિરણ્યકશ્યપે કહ્યું કે હવે કોઈ ઉપાય છે? ત્યારે હોલિકાને કુબુદ્ધિ સૂજી કે હજુ એક ઉપાય છે. કયો ઉપાય છે? તો કે મને અગ્નિમાં નહીં બળવાનું વરદાન છે, તો હું પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી જઈશ, એટલે એ બળી જશે અને હું બચી જઈશ. એટલે હોળી ખડકવામાં આવી, લાકડાના છાણા, અને જેમ આપણે કરીએ છીએ એમ ઢગલો કર્યો અને હોળી પ્રગટાવી. હોલિકા એ પ્રહલાદને લઈને બેસી જાય છે, પરંતુ પ્રકૃતિના નિયમ અનુસાર હોલિકાને વરદાન હતું, છતાં પણ એ બળી જાય છે. અને પ્રહલાદને કોઈ વરદાન નહોતું, એને તો વિષ્ણુનું સ્મરણ હતું ને, એ જ એનું વરદાન હતું. વિષ્ણુના સ્મરણથી એની રક્ષા થઈ અને હોલિકા બળી ગઈ, કારણ કે એનું વરદાન સમાપ્ત થઈ ગયું. કોઈને અકારણ બાળવા માટેનો ઉપયોગ કરવામાં આવે તો એનું વ્રત ખંડિત થઈ જાય છે. એનો ઉપયોગ એમને સારા માટે કરવો જોઈએ. એટલે હોલિકા બળી ગઈ, ત્યારને હોળી થાય છે. એટલે હોલિકા જેવું કામ કરવું નહીં, નહીં તો આપણી હોળી થઈ જાય. પ્રહલાદ જેવું કામ કરીશું તો હોળીની અંદર પણ આપણે બચી જઈશું. એટલે ભક્તિ કરવી, સત્યના માર્ગે ચાલવું એ મરજીવાનું કામ છે.
સંસારની જે માયા છે એનો મોહ છોડવો એ કામ સહેલું નથી. આપણે કેટલા બધા વ્રત કરીએ છીએ, તીર્થમાં જઈએ, કષ્ટ સાધના કરીએ, તો પણ મનની અંદર રહેલો જે મોહ છે ને છૂટતો નથી. માણસ તીર્થ કરે, વ્રત કરે, દાન કરે, પુણ્ય કરે, કદાચ એનું સુકૃત એને મળે, પણ અંદરની જે વાસના છે ને એ છૂટતી નથી. એ તો સત્સંગ દ્વારા અને સદગુરુની કૃપાથી જ છૂટે છે. એટલે જીવનમાં સત્સંગની આવશ્યકતા છે અને સદગુરુની કૃપાની જરૂર છે. એમના વચનોમાં જે વિશ્વાસ રાખીને જીવે છે એમની વાસના નિર્મૂળ થઈ જાય છે. નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે મમ્મા મરજીવા કોઈ જગ મેં, આ જગતમાં કોઈ મરજીવા હોય છે, ખલક આશક તજે નાવે ભગ મેં. જેમણે સંસારની આસક્તિઓ છોડી અને ફરી આ સંસારની અંદર જન્મ મરણના ચક્રની અંદર આવતા નથી, માતાના ગર્ભની અંદર આવતા નથી. કોઈએ ભજન લખ્યું છે, તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તોય ભજા નહીં ભગવાન હેત કરીને. અંતે ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભારો. જઠરાગ્નિ માં તને જુગતે રાખ્યો, 9 માસ નિરધાર. સ્તુતિ કીધે અલબેલાની, સ્તુતિ કીધે અલબેલાની. બાર ધર્યો અવતાર માયામાં મોહીને, તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તોય ભજા નહીં ભગવાન હેત કરીને. અંતે ખાસો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભારો. માંડ કરીને આ માનવ દેહ મળ્યો છે ભગવાનનું ભજન કરવા માટે. દિવસે તો કામકાજ હોય, ઠીક છે, વાંધો નથી, કામ કરતા કરતા ભગવાનનું નામ લેવાય છે. પરંતુ સાંજે તો નવરાશ મળે ને, તો સાંજે થોડું સ્મરણ કરીએ તો પણ લાભ થઈ જાય, તો પણ જીવન સફળ થઈ જાય. સવારે જેમ રોજ સ્નાન કરીએ છીએ એમ રાત્રે નવરા પડીએ તો મનનું મંજન કરીએ. કોઈ ગ્રંથોનું અધ્યયન કરીએ. સવાર સાંજની પ્રાર્થના તો હોય જ છે, એ તો આપણે સમય લઈને કરવી જ જોઈએ. જો નથી કરતા તો સમજવાનું કે સંસારમાં વિશેષ આપણને મોહ છે, આસક્તિ છે. 20 મિનિટ 30 મિનિટની અંદર આપણું કોઈ કામ બગડી જતું નથી, અને કરવું હોય તો આપણે વહેલા ઉઠીને પણ કરી શકીએ છીએ. આ તો ગાયો ભેંસો દોવાની હોય તો વહેલા ઉઠે, નહીં તો મોડા સુધી ઊંઘે. તો જેમ ગાય ભેંસની સેવા માટે આપણે ઉઠીએ છીએ, જરૂરી છે, એવી જ રીતે ગાયો ભેંસો ન રાખતા હોય તો ભગવાનની કૃપા કે તમારે જરૂર નથી, તો હવે આપણે વહેલા ઉઠીને સેવા સ્મરણ કરવું જોઈએ. માંડ કરીને આ માનવ દેહ મળ્યો છે, આ શરીર છૂટી ગયા પછી ખબર નહીં ફરી ક્યારે મળશે, કઈ જ ખબર નથી.
કોઈ પણ જાય છે એની કોઈ જ ખબર નથી કે જીવ ક્યાં ગયો છે. આપણે તો સંસ્કૃતિ અને પરંપરા અનુસાર એમની પાછળ અંત્યેષ્ટિ કરીએ છીએ, એમની પાછળ 12મા 13માના દિવસે વિધિ વિધાન પ્રમાણે કરીએ છીએ, સત્સંગ કરીએ, સ્મરણ કરીએ, દાન પુણ્ય કરીએ, આપણું કર્તવ્ય પૂરું થઈ જાય છે. પરંતુ એ આપણને સંદેશ આપી જાય છે કે આ શરીર છોડીને આપણે પણ એક દિવસ જવાનું છે, પણ ક્યાં જવાનું છે એમની જાણ આપણે મેળવવાની છે. અને આપણે મેળવી શકીએ છીએ કે આ શરીર છોડીને ક્યાં જવાનું, એ પ્રમાણે આપણે કર્મ કરી શકીએ છીએ. જેવા કર્મ છે પ્રમાણે આગળની ગતિ થતી હોય છે. પણ જીવનમાં સારા કર્મ કરીએ તો આપણને ફરી ઉત્તમ દેહની પ્રાપ્તિ થાય છે. તો મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, ભજ્યા નહીં ભગવાન હેત કરીને. ભગવાનને માનીએ છીએ, પણ ભગવાનનું તો કોક માનતા હોય છે. ભગવાનને માનીએ ખરા, બહુ ઝાઝા ભગવાનને માનીએ, એકને નહીં, પણ એમનું આપણે માનતા નથી. ભલે એકને માનીએ પણ એમનું માનવું એ મહત્વનું છે. એમના વચન વિરુદ્ધ, શાસ્ત્ર વચન વિરુદ્ધ એક પણ ડગલું આપણે ભરવું જોઈએ નહીં. તો સવારે નાહી ધોઈને ઉઠીને બહાર નીકળીએ, મસાલો યાદ આવે તો છૂટી જવો જોઈએ. એક સામાન્ય વાત છે. પછી તો મનમાં રહેલી જે વાસના છે એને પણ છોડવાની છે. સવારમાં નાહી ધોઈ અને ભગવાનનું ભજન કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ. આપણા ઋષિમુનિઓ કરતા હતા, એ ગ્રહસ્થી હતા, એ યજ્ઞો પણ રોજ કરતા હતા વહેલા ઉઠીને, પતિ અને પત્ની સાથે. એટલે એનું દાંપત્ય જીવન સારું હતું. અને આજે ભાગ્યે જ કોઈના જીવનમાં મનમેળ હોય છે. બધાના મનમેળ જુદા છે. ભાઈને રસ છે, પેલા બેનને રસ છે ભજનમાં, પણ ભાઈને નથી. લ્યો, આ મનમેળ ક્યાં છે? આમ સારું હશે ઘરમાં, છતાંય મનમેળ નથી. પેલા પતિ અને પત્ની બંને એક મતવાળા હતા અને સાથે અનુષ્ઠાન કરતા હતા. પતિ અનુષ્ઠાન કરે તો પત્ની પણ કરે, પત્ની કરે તો પતિ પણ કરે. આપણે તો બહેનોને કરવા હોય તો કરે, અમારે કંઈ કરવું, અમારે તો મસાલા મોજ જ કરવી છે. વિરાટ કોહલી એ ક્રિકેટર છે, એમની પત્ની છે અનુષ્કા શર્મા, એ એક ફિલ્મ જગતની અભિનેત્રી છે. એમણે કડવા ચોથ કરી. આ તો હકીકતની વાત છે, સમાચારમાં આવી હોય એટલે ખબર છે. તો કે બહેનો પતિ માટે જો વ્રત કરતા હોય તો અમારે પણ પત્ની માટે કંઈક તો કરવું જોઈએ ને. તો એમણે પણ કડવા ચોથ કરી. માત્ર બહેનો માટે જ વ્રત હોય, ભાઈઓ માટે નહીં. ઠીક છે, આપણી સંસ્કૃતિમાં બહેનોને વધુ વ્રત આપવામાં આવ્યા છે, પરંતુ ધર્મ તો ભાઈઓ બહેનોને એક જ સમાન વ્રત આપે છે. બહેનોને પણ વહેલા ઉઠવાનું અને ભાઈઓને પણ. બહેનોને પણ પ્રાર્થના કરવાની, ભાઈઓને પણ. પણ આ તો કે બહેનોએ દીવાબત્તી કર્યા, અમારે કઈ જરૂર. બહેનોને પણ દર્શને જવાનું, ભાઈઓને પણ જવાનું. બહેનોને પણ અધ્યયન કરવાનું, ભાઈઓને પણ કરવાનું. અને સાથે મળીને કરીએ ને તો જીવન આપણું ધન્ય બની જાય. માંડ માંડ કરીને આ દેહ મળ્યો છે, એને વ્યર્થમાં ન વેડફતા, સમય બરબાદ ન કરતા સારા કાર્યની અંદર જોડવો જોઈએ. અને સારા કાર્યો તો એટલા છે ને, આપણને સમય ઓછો પડશે. નરેન્દ્ર મોદી સાહેબને પૂછો કે કેટલો સમય મળે છે તમને. એમ આપણા માટે પણ જીવનમાં સારું કામ કરવું છે તો આપણે નવરા નહીં રહીએ. એટલો સમયનો આપણે સદુપયોગ કરવો જોઈએ. નવરા હોઈએ તો કંઈક ને કંઈક કામ હોવું જ જોઈએ. આપણા એવા વિચારો હોય તો આપણને અવશ્ય કંઈ ને કંઈ કામ મળશે.
એટલે માનવ દેહ મળ્યો છે માંડ કરીને, તો એ ભજા નહીં ભગવાન હેત કરીને. ભગવાનનું ભજન હેત કરીને કરવાનું છે, પ્રેમથી. એવો પ્રેમ કે આપણો નિયમ હોય ને છૂટે નહીં. ગુરુ મહારાજની જે આજ્ઞાઓ છે એનું પાલન કરવાથી આપણું કલ્યાણ થાય છે. કરુણાસાગર મહારાજે આજ્ઞાઓ આપી છે કે વહેલા ઉઠવાનું, અને વહેલા ઉઠશે તો જ ભજન થઈ શકશે. પ્રાતઃનું જે સ્મરણ છે ને એ ઉત્તમ છે. સંસારની કોઈ પ્રક્રિયા ન કરી હોય ત્યારે મન આપણું બહુ સ્વસ્થ હોય છે. અને બ્રહ્મ મુહૂર્તનું જે વાતાવરણ હોય એ પણ આપણા મનને શાંતિ આપનારું હોય છે, કે જે ભગવાનના ભજનમાં સ્થિર થઈ જાય, એટલો આનંદ આવે એમનું સ્મરણ કરવાનું. એવું આહલાદક વાતાવરણ હોય છે. પણ આળસ છોડી અને વહેલા ઉઠે તો થાય ને. કારણ કે મોટામાં મોટી આપણી દુશ્મની આળસ છે. સવારે વહેલા નહીં ઉઠવાનું કારણ આળસ સિવાય બીજું કંઈ જ નથી. ગાંધી બાપુ તો એમ કહેતા કે આળસ એ પાપનું ઓશીકું છે. માણસ બહુ આળસ કરે ને પછી એને નિર્વાહ માટે પાપ કરવું પડે, ખોટું કરવું પડે. અને જે માણસ પુરુષાર્થ કરે, જેને આળસ ન હોય, એ માણસને ખોટું ના કરવું પડે. એને મહેનતની અંદર વિશ્વાસ હોય છે, એને ભજનમાં વિશ્વાસ હોય છે. તોય ભજા નહીં ભગવાન હેત કરીને, માટે રામ નામ સંભાળ. માટે હરિનું નામ આપણે લઈએ, પ્રભુનું નામ લઈએ. માનવ દેહ મળ્યો છે, જઠરાગ્નિમાં તને જુગતે રાખ્યો. આ એમનું ભજન બનાવેલું છે. 9 માસ નિરાધાર, 9 માસ સુધી જીવને જઠરાગ્નિમાં ગર્ભની અંદર રાખવામાં આવે છે. એમ ભજન કહે છે. પરમ ગુરુના સિદ્ધાંત અનુસાર જીવ માતાના ગર્ભમાં આવતો નથી. 9 માસ સુધી માતાના ગર્ભમાં એ બાળકનું એક શરીર નિર્માણ થાય છે, અને શરીર હોય છે 8 મહિને નથી આવતો, 6 મહિને 7 મહિને, કોઈ મહિને આવતો જ નથી. ભલે વિજ્ઞાન એના આધારે કશું કહેતા હોય, બીજા અન્ય લોકો એમની શ્રદ્ધાથી કહેતા હોય કે આટલા મહિને બાળકની અંદર જીવ આવે છે. પણ પરમ ગુરુ કહે છે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એની અંદર જીવ પ્રવેશ કરે છે અને શરીરને ચેતન કરે છે. માતાના ગર્ભમાં હોય ત્યાં સુધી જીવને આવવાની જરૂર જ પડતી નથી. કારણ કે ગર્ભમાં રહેલા બાળકને પોષણ માતાની નાભી દ્વારા મળે છે. જ્યારે જન્મ થાય ત્યારે નાભી સાથેની નાડ છે, માતાની નાભી અને બાળકની નાભી, એને કાપવામાં આવતી હોય છે. ત્યારે એ શરીરને ચલાવવા માટે ચૈતન્યની જરૂર છે. એ બાળક જ્યારે જન્મે ત્યારે ઊંધા મસ્તક આવે છે અને માથું બહાર આવતા જ એની અંદર પ્રાણ પ્રવેશ કરે છે. 1 સેકન્ડની અંદર, અડધા સેકન્ડમાં, અડધી સેકન્ડમાં એ પ્રાણ આવીને બહાર આવે એટલે પછી ફરી પાછો પ્રાણ જાય ત્યારે એની અંદર આવનાર જે અંશ હોય એ ત્યાં હાજર હોય અને એની અંદર પ્રવેશ કરી જાય અને એના સ્થાન ઉપર આવીને બેસી અને શરીરની ક્રિયા કરવા માંડે છે. ચેતન કરવાની એમની જે ગતિ છે એના સ્થાન ઉપર, એટલે બ્રહ્મરંધ્ર સ્થાનમાં બેસે છે. અહીંયા બ્રહ્મરંધ્ર સ્થાન હોય છે. એ અંશ પોતાના સ્થાન ઉપર બિરાજે છે. ત્યાં રહી પોતાની દ્રષ્ટિ પ્રાણ ઉપર પડે છે તો પ્રાણ ચેતન થાય છે અને પ્રાણ આખા શરીરમાં વ્યાપ હોય છે. એની અંદર ખટ ચક્રો હોય છે. એ માતાના શરીરમાં શરીરનું જે નિર્માણ થાય એમાં એ બધી વ્યવસ્થા થઈ જતી હોય છે. એટલે ચૈતન આવે અને એની અંદર બહારથી શ્વાસ આવે છે, જીવન બહારથી આવે છે અને ભીતર
નાભીએ રહેલો ઓમકાર પ્રાણાયામ જે માતાની નાભી સાથે જોડાયેલો હતો, જેનાથી તો આખા શરીરનું બંધારણ થયું, એ ઓમકાર ચેતન થાય અને આખા શરીરને એની ચેતના આપે છે. એટલે માતાના ગર્ભમાં આવતો નથી, પરંતુ એનો સંકેત એવો પણ હોઈ શકે કે માતાના ગર્ભમાં જે શરીરનું નિર્માણ થઈ રહ્યું છે, એ ગર્ભમાં બનેલું જે શરીર છે એ વાસનાનું શરીર છે. એ શરીરમાં જીવને આવવાનું છે અને રહેવાનું છે. આખર તો જીવ પણ વાસનાના ગર્ભમાં જ રહેતો હોય છે. માતાના ગર્ભમાં ન આવે, પણ એની જે વાસના હોય એ ગર્ભમાં એ જીવ હોય છે. ત્યારે એ બાળકનો જન્મ થાય એટલે એની અંદર પ્રવેશ કરે છે. પરંતુ એમાં કોઈ મહાપુરુષે એમની દ્રષ્ટિથી અવલોકન કર્યું છે કે આ જીવ માતાના ગર્ભમાં આવે એટલે એમને સહન બહુ કરવું પડે. એટલે જીવ સ્તુતિ કરે છે કે હે ભગવાન, હે પરમાત્મા, હું જન્મીને તમારું ભજન કરીશ. સ્તુતિ કીધી અલબેલાની અને 12 ધરો અવતાર, અને 12 અવતાર લીધો એટલે માયામાં મોહીને. જન્મ્યા પછી પાછો માયાના મોહમાં પડી જાય છે અને ભગવાનને ભૂલી જાય છે. બાળક થોડું મોટું થાય, ધીમે 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 મમતા એની માતા પ્રત્યે હોય, એમ કરતાં કરતાં થોડું મોટું થઈ જાય એટલે નાના બાળકની અંદર પણ મોહ માયા આવી જતી હોય છે, ગુસ્સો આવી જતો હોય છે, અકળાજી આવી જતી હોય છે. એ જેવા સંસ્કારથી બાળકનું નિર્માણ થયું હોય અને બાળક જેવા સંસ્કાર લઈને આગલા જન્મમાંથી આવ્યો હોય એ પ્રમાણે એનો સ્વભાવ રહેતો હોય છે. તો આ વાસનાને છોડવી બહુ જ મુશ્કેલ છે. ભક્તિ ભજન કરીએ એ બહુ જ સારી વસ્તુ છે કે આપણી એક સુરક્ષા છે. પરંતુ વાસનામાંથી આપણે છૂટવું હોય તો સંકલ્પપૂર્વક સદગુરુનું શરણ સ્વીકારી એમને આધીન થઈ, સમર્પિત થઈ અને ભક્તિ કરીએ, મરજીવા થઈને, મોતની પણ પરવા ન હોય, ત્યારે એવા કોઈ વિરલા આ સંસારની આસક્તિમાંથી છૂટી જાય છે અને ફરી એ માતાના ગર્ભમાં આવતા નથી, એ જન્મ મરણમાં આવતા નથી. ભક્તિ આપણે શા માટે કરવાની છે? સંસારના સુખની માગણી માટે નહીં. મારે આ જોઈએ છે, મારે પેલું જોઈએ છે. મોટા ભાગના વ્રત તો આપણા લૌકિક છે, પણ સારું છે, એનાથી ધર્મના એક સંસ્કાર મળે છે. પરંતુ આપણું કલ્યાણ કરવા માટે તો મહાપુરુષો જે આપણને વ્રત આપે છે એનું આપણે પાલન કરવું પડે છે. અહમ મમ મમતા માન બડાઈ. છોડવા જેવું શું છે? અહમ, અભિમાન. જે કોઈ ક્રિયાકલાપ થાય એનું આપણને અભિમાન હોય છે. આ શરીરમાં રહીએ છીએ તો શરીરનું પણ એક અભિમાન હોય છે. કોઈને રૂપ મળ્યું હોય તો એનું પણ એક અભિમાન હોય છે. સારા કપડાં પહેરીએ તો પણ એની એક અસ્મિ લાગુ પડતી હોય છે ને આપણું મન આમ ખુશ ખુશ રહેતું હોય. કેમ તો કે આજે તો આપણે સારા કપડાં પહેર્યા છે. કપડાં સાથે આપણા આનંદનો સંબંધ જોડાયેલો છે. સારા જૂતિયા પહેર્યા હોય તો એ ખુશ ખુશ દેખાય. આજે તો મજાના જૂતિયા પહેર્યા છે, પણ ક્યાંક ઉતાર્યા હોય લઈ જાય તો ખુશી જતી રહે જૂતિયા સાથે. એટલે ઠીક છે, આપણે શરીરની રક્ષા માટે, મર્યાદા માટે વસ્ત્ર પરિધાન કરીએ છીએ, એવી રીતે જ વસ્ત્ર ધારણ કરવાના હોય. પણ આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ ને એની અસ્મિ આપણને લાગુ પડે છે. જ્યારે જેમણે જેમણે ભક્તિ કરી છે ને એ બધી જ અસ્મિઓને છોડીને કરી છે. એક જ પ્રભુમાં પ્રીતિ. બહારથી સુંદર દેખાવાનો કોઈ જ પ્રયાસ નહીં, કારણ કે બહારથી કોઈ સુંદર બની જ નથી શકતું અને બને તો રહી નથી શકતું.
કદાચ એક દિવસ માટે સુંદર દેખાય તો કોઈ ફરક નથી પડતો. એ તો માત્ર ફોટો જ સુંદર આવે છે ને, સ્વભાવ તો સુંદર બનતો નથી. એ તો એવો ને એવો જ રહે છે. એને કોઈ અવરોધ કરે તો ગુસ્સો આવી જાય છે, તો એનો ચહેરો કેવો થઈ જાય? બગડી જાય છે. તો પછી એનું સુંદરતાનું કોઈ મહત્વ રહેતું નથી. માણસ ભૂલી જાય છે કે મેં સારા કપડાં પહેર્યા છે, હું સુંદર દેખાઉં છું, તો મારે ગુસ્સો નહીં કરવો જોઈએ. પણ સમય આવે તો થઈ જ જાય. સાચી સુંદરતા તો મહાપુરુષોની હતી કે કોઈ પણ પરિસ્થિતિમાં પણ એને કોઈ ગુસ્સે ના કરી શકે, કોઈ પણ પરિસ્થિતિમાં. સંત તુકારામ મહારાષ્ટ્રની અંદર થઈ ગયા. એમના ઘરે જે ધર્મપત્ની હતા ને, બહુ જ ગુસ્સાવાળા હતા. અમને એમના ઘરવાળાને જેમ તેમ જ બોલાવતા હતા, અપશબ્દોથી એનું અપમાન કરતા હતા, ડગલે ને પગલે. કારણ કે તુકારામનું જીવન તો ભક્તિમય હતું, એટલે એની પત્નીની પણ કોઈ પરવા નહોતી. આ તો જોડાઈ ગયા તો જોડાઈ ગયા, એ કોઈ ચિંતા જ નહોતા કરતા. એટલે પત્નીને સારું નહોતું લાગતું કે મને તો પૂછતા જ નથી. એ તો એના ભગવાન સાથે જોડાયેલા રહે છે. હર કોઈ બહેનોને એવું લાગે કે ઘરવાળા જો એમને મહત્વ ના આપે તો એને સારું ના લાગે. એટલે આ તો ગમે તેમ અપશબ્દોનો પ્રયોગ કરતા હતા, છતાં પણ એના ચહેરા ઉપર ક્યારેક ગુસ્સો નહોતો. એ છે સુંદરતા. એકવાર તો એમના પત્નીએ એમને શેરડી લેવા મોકલેલા. તો એ તો બજારમાં ગયા, 5-7 સાઠા શેરડીના લઈને આવતા હતા. તો રસ્તામાં એને બાળકો મળ્યા, તો બધાને એક એક પકડાવી દીધો, જે માગે એને આપી દીધો. ઘરે આવતા એક જ સાઠો રહ્યો. હવે આપણા ઘરવાળા આવું કરીને આવે તો આપણે શું કરીએ? એમના જેવું જ કરીએ કે બીજું કઈ? તમે મગાવ્યું હોય પણ એ આપી દે તો? ભક્તિનું જીવન જ એવું છે, એને કોઈની પરવાહ જ નથી હોતી. એને પોતાનો કોઈ સ્વાર્થ જ નથી હોતો કે મારા માટે નહીં રહે તો મારા પણ નથી. બસ કોઈ બાળકો મળ્યા, ભૂખ્યા હતા, આપી દીધું. આ છે ધર્મ. તો એક સાઠો લઈને આવ્યા. એમના પત્ની તો ગુસ્સે થઈ ગયા કે એક શેરડીનો સાઠો લઈને આવ્યા, કેટલા મંગાવ્યા હતા ને. એમના હાથમાંથી સાઠો એમણે લઈ લીધો અને બરોબર એમની કમર ઉપર માર્યો. એમણે તો એ માર્યો એટલે 2 ભાગ થઈ ગયા. એક ટુકડો એમની પત્નીના હાથમાં રહ્યો અને બીજો ટુકડો નીચે પડી ગયો. તો સંત તુકારામે ગુસ્સો કર્યા વિના હસતા હસતા એ ટુકડો લઈ લીધો. હા, મને ખબર જ હતી તું એકલી તો ખાઈશ જ નહીં. આ કેવી મસ્તી કહેવાય. આ કથા સાંભળીએ તો પછી આ ઘરમાં લડાઈ ઝઘડા રહે ખરા? એનો મતલબ એવો નથી કે પત્ની ગમે એમ ગુસ્સો કરે તો ભાઈએ સહન કરી લેવાનું, એટલે મન ફાવે તેમ વર્તવાનું, એવું નહીં. નહીં તો આ કથા તો એમ કે બેન આવા હતા છતાં ભાઈઓને આમ રહેવું જોઈએ, એટલે અમે ગમે તેમ બોલીએ તો પણ તમારે કશું બોલવાનું એવું નથી એ શીખવતું. કે ભાઈઓ તોફાન કરતા હોય તો બહેનોએ સહન કરી લેવાનું. મોટા ભાગે તો બહેનો સહન કરતા જ હોય છે ભાઈઓના સ્વભાવને. બાકી તો ભાઈઓનો સ્નેહ પણ ઘણો હોય છે. એટલે અહમ એ છોડવાનું છે. બહુ જ કઠિન કામ છે. અહમને છોડવું ને બહુ જ કઠિન કામ. સંસારની જે માયા છે એનું તો અભિમાન સ્વાભાવિક છે.
પરંતુ માણસ ધર્મ કાર્ય કરે ને એમાં પણ અભિમાન હોય છે, એમાં પણ સારા દેખાવા માટે કરતા હોય છે. ધર્મ માર્ગમાં પણ લોકો પ્રપંચ કરતા હોય છે. ધાર્મિક ક્રિયા કરવાની હોય તો પણ એમાંય પ્રપંચ ચાલતો હોય છે. કારણ કે ભીતરની રહેલી વાસના છોડવી બહુ મુશ્કેલ છે. અહમ મમ, મમ એટલે મારાપણું. સંસારમાં આપણે મારાપણું બહુ જ માનેલું છે. જેમાં આપણો અધિકાર હોય બધું જ આપણું છે એવું માનેલું છે. આપણને મળ્યું હોવા છતાંય આપણો અધિકાર છોડી દેવો એ અનાસક્તિ ભાવ છે. અને ગીતાની અંદર કૃષ્ણ અર્જુનને એક અનાસક્તિ યોગ સંભળાવે છે. કારણ કે અર્જુનને એના કુટુંબ પરિવારનો એક મોહ હતો કે આ મારા સગા છે, આ સંબંધી છે, એમની સામે મારે લડવાનું. પણ કૃષ્ણનો નિર્ણય એવો હતો કે કુટુંબ પ્રત્યેની આસક્તિ છોડી અને તારે તારો ધર્મ પાળવાનો છે. કે અહીંયા કોઈ સગા સંબંધીનો ભાવ નથી જોવાનો. ખોટું કરે ને તો સગાને પણ ઉપાડવો પડે. કારણ કે કૃષ્ણના મામા કોણ હતા? એના મામા જ હતા ને. પણ આવા મામાને શું કરાય? એને તો ફાંસી ચડાવવા પડે ને. કૃષ્ણના જે મામા હતા, નહીં તો મામાને થોડા મરાય. પણ મામો એટલો ક્રૂર હતો ને, કેટલાય ભાણેજોને મારી નાખ્યા હતા. એટલે આ તે કૃષ્ણ એક જ બચ્યા હતા. કારણ કે એ તો એનું કાર્ય કરવા માટે આવ્યા હતા. એટલે તો પ્રકૃતિના વિધાન અનુસાર એનું કશું ના થઈ શકે. એટલે મારાપણાનો ભાવ છોડી મમતા સંસારની અંદર છે. તુલસીદાસ મહારાજ કે છે, તુલસી મમતા રામ સે સમતા સબ સંસાર, રાગ ન દ્વેષ દોષ ન દુઃખ, દાસ ભયે ભવ પાર. મમતા સંસારમાં રાખીશું ને તો દુઃખી થવાનું છે. ગમે તે મમતા સંસારમાં રાખીશું, સંસાર મતલબ આપણું શરીર છે, કુટુંબ પરિવાર છે, સંપત્તિ છે, મકાન છે, ઘરમાં ચીજ વસ્તુઓ છે, એ બધી ઉપયોગ કરવા માટે છે. પણ મમતા રાખવી જોઈએ નહીં. જ્યારે આપણે મમતા રાખીએ છીએ ને એટલે ભગવાનમાં આપણે પ્રીતિ નથી. આપણે સ્મરણ માયાનું કરીએ છીએ. જ્યાં મમતા છે ને એનું સ્મરણ થાય છે. એટલે તો કોઈએ કહ્યું છે કે મમતા મરે નહીં એનું મારે શું કરવું, વાલો મારું દીન દયાળ, ચડાવી મેલું છે મનને ચાકડે. તો આ મમતા છે ને એ છોડવાની છે. સંસારની જે મમતા છે એ જ આપણને દુઃખી કરે છે. જ્યાં જ્યાં મમતા જોડી ત્યાં એકવાર દુઃખ થશે. પતિ અને પત્નીના સંબંધો પણ એ કર્તવ્ય ધર્મના હોય છે. એમાં પણ અતિરેક મમતા, આસક્તિ એ દુઃખનું કારણ બને છે. ભગવાનના સ્મરણની અંદર અવરોધ કરે છે. ભગવાનના સ્મરણની અંદર જે વિક્ષેપ કરે એ બધી જ મમતા છોડવાની. કોઈ વસ્તુમાં અધિક પ્રીતિ હોય તો પણ વિક્ષેપ થાય છે. ઘણા લોકો કહેતા અમે ભજનમાં બેસીએ છીએ પણ મન સ્થિર થતું નથી. મન ભગવાનનું સ્મરણ નથી કરતું પણ બીજા જ વિચારો કરે. બીજા કયા વિચારો? આપણે જે કરીએ તે જ કરે. જ્યાં આપણી મમતા છે, જ્યાં આપણી ઈચ્છા છે, આ ભીતરની અંદર વાસનાનો જમાવ છે. તમે બહારની બધી જ ક્રિયાઓ છોડો અને ભજનમાં બેસો
એટલે બહારની ક્રિયા તો છોડી દીધી તો પણ ભજન થતું, કારણ કે ભીતરમાં રહેલો જે જમાવ છે વાસનાનો, એમાંથી સ્ફૂર્ણાઓ થાય છે અને એને આપણે બહાર કાઢવાની છે, એને નિર્મૂળ કરવાની છે જ્ઞાન દ્વારા, સત્સંગ દ્વારા. કારણ કે આપણે સમજવાનું છે કે આ વસ્તુનું મહત્વ કેટલું છે. મહત્વ ન હોવા છતાંય આપણે વધારે મહત્વ આપીએ છીએ, ત્યારે આપણી અંદર એ પ્રવેશ કરે છે અને એનો જમાવ થઈ જાય છે. પછી એ વસ્તુ તો આપણા માટે દુઃખનું જ કારણ બને છે. પણ દુઃખ આવે ત્યારે ભગવાનને યાદ કરીએ, પણ ભીતરમાં રહેલી વાસના આપણે ભગવાન સાથે જોડવા નથી દેતી. તો અહમ મમ મમતા માન બડાઈ, એક સંસારની અંદર માનની ચાહના હોય છે. માન બધાને ગમે, કોઈનું પણ અપમાન કરવું જોઈએ નહીં, દરેકનું સન્માન કરવું જોઈએ. પણ વ્યક્તિ પોતાના માટે જ્યારે માનની ભાવના રાખે ને પોતે બડાઈ કરે, પોતાની વાહવા, એ માણસને બહુ જ દુઃખરૂપ થાય છે. આપણે સારું કામ કરીએ તો પણ ચાહના નહીં કે આપણે જગતમાં સારા દેખાઈએ. આપણી પ્રશંસા આપણા મુખે ક્યારેય આપણે કરવી જોઈએ નહીં અને બીજાની પાસે કરાવવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ. એનો મતલબ એવો કે આપણે આપણી પ્રશંસા ન કરી શકીએ તો બીજાના દ્વારા કરાવીએ. મીડિયા દ્વારા, આજે રાજકારણમાં શું હોય છે, મીડિયા વાહ કરતા હોય. એમ ભક્તિના માર્ગમાં ઘણા મીડિયા હોય. એમની પ્રશંસા કરે, એ બીજા એમની સામે પ્રશંસા કરે, એકબીજાના પૂરક બનીને. વાસ્તવિકતાથી વધારે પડતી પ્રશંસા એ સાધકના માર્ગની અંદર બાધક હોય છે. પ્રશંસાની જરૂર શું છે? અને એનો મતલબ એવો કે આપણે કંઈક કરી રહ્યા છીએ, અહમ છે આ, ત્યારે ભગવાનનું વિસર્જન થાય છે, એનું સ્મરણ ભૂલાય છે. કરતા હરતા તો પરમેશ્વર છે, એને ભૂલીને આપણે પોતે અહમ રાખીને જીવીએ, ત્યાં ભજન નહીં થાય. એટલે અહમ મમ મમતા માન બડાઈ, આ છોડવું એ મરજીવાનું કામ છે. તુલસીદાસ એક અંતિમ જે ધૂનો છે એની અંદર એ કહે છે, આજે સૌને સત કૈવલ કાલે વેલા આવજો, ગુરુ જ્ઞાનનું અમૃત પીવાવે ને લાવજો, મન મંદિરના ખોડે ખોડેથી કચરો કાઢી નાખજો, સત કૈવલની સાથે સુરતા કાયમ જોડી રાખજો, અહમ મને ઈર્ષા છોડી ભક્તિ રસને ચાખજો, આ સદગુણો સાથે રાખી સત્સંગ કરવા આવજો. અહમ મમ અને ઈર્ષા છોડીને ભક્તિ રસને ચાખજો. અહમ હશે ત્યાં ભક્તિનો રસ નહીં મળે. ક્રિયા કરીશું કંઈક સારા માટે, કંઈક દેખાવા માટે, કંઈક માન સન્માન માટે. તો ભક્તિનો રસ ચાખવો હોય તો માન છોડી દેવાનું, અભિમાન છોડી દેવાનું અને બડાઈ છોડી દેવાની. તુકારામનું જીવન અપમાન રહિત હતું, અપમાન રહિત હતું. અપમાન કરે તો પણ એને કોઈ ફરક નથી પડતો. કર્યું તો શું ફરક પડ્યો? કંઈ જ નહીં. નુકસાન તો એને છે, આપણે કંઈ જ નથી. એવી સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આપણને ભક્તિનો રસ મળે છે. ભગવાન સાથેની એકતા આપણી અખંડ રહે છે
નહીં તો અહીં કોઈ અપમાન કરે ને આપણો મિજાજ જતો રહે અને આપણે બદલો લેવાની વૃત્તિથી કામ કરીએ એટલે સમજવાનું ભગવાન સાથેનું અનુસંધાન આપણું તૂટી જશે. એટલે અહમ મમને ઈર્ષા છોડી ભક્તિ રસને ચાખજો. અહીંયા એ જ વાત કરે, અહમ મમ મુમતા માન બડાઈ તનો અસ્મી જીવ ઉનકુ કહાઈ. આ જે અહમ છે, માન ને મમતા છે, મારાપણાનો સ્વાર્થ છે ને બડાઈ છે, એ જ શરીરની જે અસ્મી વાળા જીવ કહેવાય છે. દેહની અસ્મી છે. આપણને સ્થૂલ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, મહાકારણ દેહ, આ ચારે દેહોની અસ્મી છે. એમાં જીવાત્મા પોતાને ભૂલી ગયો છે. અસ્મીને લઈને એનામાં મમત્વ છે, અહંકાર છે, મમતા છે. પણ તુલસીદાસ એમ કહે છે કે તુલસી મમતા રામ છે. જે મમતા સંસારમાં છે એને ત્યાંથી વાળી અને પ્રભુ તરફ જોડવાની છે. તુલસી મમતા રામ છે, સમતા સબ સંસાર. જ્યારે પ્રભુની અંદર મમતા જોડાશે તો આ સંસારની અંદર આપણામાં સમતા આવી જશે. કોઈના પ્રત્યે રાગ અને દ્વેષ નહીં રહે. કારણ કે રાગ અને દ્વેષ એ જ બંધન અને દુઃખનું કારણ છે. મમતા એ દુઃખનું કારણ છે. મમતાની અંદર સમતા નથી. જ્યારે જીવનમાં સત્સંગની અંદર મમતા હોય, શાસ્ત્રની અંદર મમતા હોય, સ્મરણની અંદર મમતા હોય તો વૃત્તિની અંદર સમતા આવે છે. કારણ કે આ બધી ક્રિયાઓ આપણી વૃત્તિને સમ કરે છે. તમે ભજન કીર્તન કરો, સાંભળો તો એમાંથી ભજનનું એક ઝરણું હોય છે જેમાં આપણું મન શુદ્ધ થતું હોય છે. જે પાણીનું ઝરણું હોય ને આપણે હાથ પગ ધોઈએ તો હાથ પગ શુદ્ધ થઈ જાય, એમાં ભજન કીર્તન અને સત્સંગનું જે ઝરણું છે એની અંદર આપણું મન શુદ્ધ થાય છે. આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ તો મન એની સાથે જોડાયેલું હોય છે. મન વગર તો કોઈ વસ્તુ આપણે ગ્રહણ કરી શકતા નથી. સંભળાય ખરું પણ મન ન હોય ને તો આપણે ગ્રહણ નથી કરી શકતા. પણ જો મન જોડીને કરીએ તો આપણું મન શુદ્ધ થાય છે. બીજી વૃત્તિ, મનોવૃત્તિ, જે આખા શરીરનું સંચાલન કરે છે, એ વૃત્તિને શુદ્ધ કરવાની છે. આપણે જે કંઈ સાંસારિક ક્રિયા કરીએ છીએ એનાથી આપણી વૃત્તિ મલિન થાય છે. એ મલિન વૃત્તિને આપણે શુદ્ધ કરવાની છે. તો ભજન કીર્તન કરીએ, સત્સંગ કરીએ તો એનાથી આપણી વૃત્તિ શુદ્ધ થશે. એની અંદર એક સારા વિચારો પ્રવેશ કરશે. એટલે અમારા બહેનો ભજન ગાતા હોય તો મને બહુ ગમે સાંભળવાના. પણ હું આવ્યો ને એમને બંધ કરી દીધા. એટલે મારા ભાઈઓને નિવેદન કરું છું કે તમે બહેનો ભજન કરતા હોય તો તમારે આવી જવાનું, બેઠા બેઠા સાંભળવાનું. અને ગાવાનો પ્રયાસ કરે તો ઘણા બધા ભાઈઓ પણ ગાઈ શકે છે. આપણે ત્યાં ભાઈઓ પણ ભજન કલાકારો છે અને બહેનો પણ ભજન કલાકારો છે. એટલે ભજન ગાવા જોઈએ, ભજન સાંભળવા જોઈએ. તો આપણી જે જીવદશા છે ને દૂર થશે. આ શરીરમાં રહેલો અંશ એને જીવ કહેવામાં આવે છે. કારણ કે એની જીવ દશા લાગુ પડેલી છે એટલે જીવ કહેવાય છે. ભાગવતની અંદર એની જીવથી સંબોધન કર્યો છે. કરુણાસાગરે આ શરીરમાં રહેલ ચૈતન્ય અંશથી સંબોધન કર્યો છે. એ એની ઓળખ છે કે તું કૈવલનો અંશ છે.
સર્જનહારનો અંશ છે, પરંતુ ઉપર ઘણા બધા આવરણો લાગી ગયા છે, એટલે તું તારી જાતને ભૂલી અને બીજાનો થઈ ગયો છે કે હું આનો છું, તેનો છું. એક ભાઈ કે છે મંદિરની અંદર પ્રાર્થના કરે છે ભગવાનને કે ભગવાન હું તારો છું. પણ ઘરે આવીને પત્નીને એમ કહે છે કે હું તારો છું. એટલે આપણે સંસારના થઈ ગયા છીએ. ભગવાનના છીએ પણ ઘડીક વાર માટે યાદ કરીએ તો, નહીં તો આપણે મોટા ભાગે સંસારના હોઈએ છીએ. જે સંબંધો જોડાયેલા હોય એ સંબંધોની અસ્મિ આપણા ઉપર સવાર થયેલી છે અને એના પ્રભાવમાં આપણે જીવતા જ હોઈએ છીએ. જ્યારે સંત તુકારામ એ પતિની અસ્મિમાં હતા જ નહીં, એટલે તો પત્ની ગમે તેમ બોલે શું ફેર પડે છે? અસ્મિ નહોતી, સંબંધ હતો. એટલે વ્યવહારિક સંબંધ હતો, એટલે ઘરે રહેતા હતા, ઘરે આવતા હતા, પણ એની અસ્મિ નહોતી હું તારો ઘરવાળો છું, હું કહું એમ તારે કરવાનું. મોટા ભાગે ઘરવાળાનું એમ જ હોય છે અસ્મિ, અમે કહીએ એમ બહેનોને કરવાનું. એક અસ્મિ, જેનું જે કર્તવ્ય કર્મ હોય એ દરેકે કરવાનું હોય છે. સારી વાત અને સાચી વાત દરેકે સ્વીકારવાની હોય છે. તો આપણને અસ્મિ લાગી છે જીવદશા. આગળ નારણદાસજી મહારાજ શ્રી કહે છે, સતદારા ધન દામયા સમેતા તન વિગેરે સર્વસ્વ જો પટ દગ્ધ ભયાય નહીં કામો ત્યો વિદ્યાનંદ કવિશ્રામ. સુત દારા ધન ધામ સમેતા, આપણને મળેલું આપણું એક શરીર, તન વિગેરે સર્વસ્વ ભય જેતા. જેટલું પણ મળ્યું છે શરીરથી લઈ પુત્ર પત્ની ધન ધામ સહિત, એમાં આપણી મમતા છે, એમાં આપણને અહમ છે, એમનામાં માન અને બડાઈ છે, તો એ અસ્મિ છે. એ અસ્મિમાંથી બહાર નીકળીને આપણે ભજન કરવાનું છે. જે અહંકાર આપણા માટે બંધનરૂપ છે, એ મિથ્યાભિમાન છોડીને આપણે ભગવત સ્મરણ કરવાનું. તન વિગેરે સર્વસ્વ ભય જેતા. તો શરીરમાં પણ આસક્તિ છે અને શરીર ભાવ છે આપણામાં. ભૂલવો બહુ જ મુશ્કેલ છે. આપણને મળેલું શરીર સ્ત્રી અને પુરુષનું, એ ભાવ છૂટવો મુશ્કેલ છે. સ્ત્રી છીએ તો સ્ત્રી ભાવમાં જીવીએ છીએ, એવું નહીં કે આપણે ચૈતન છીએ. શરીરને ચલાવનાર આપણે તો ચૈતન છીએ, શરીર સ્ત્રીમાં હોય કે પુરુષમાં હોય, પરંતુ શરીર ભાવમાં જીવીએ છીએ તો શરીરનું વિજાતી આકર્ષણ રહેતું હોય છે. અને એ જ આકર્ષણ આપણા માટે બંધનરૂપ છે. પ્રભુ સાથે મળવામાં બંધનરૂપ છે. શરીર છે પણ આપણે શરીર નથી. એ પ્રકારે શરીરમાં રહીને ભગવત સ્મરણ કરવાનું છે. આ શરીરની વિશેષતા જ એ છે કે જેના દ્વારા ભગવત સ્મરણ થઈ શકે છે. પરંતુ શરીરની અસ્મિમાં રહીએ છીએ તો હું પુરુષ છું, તો સ્વાભાવિક વિજાતી શરીરનું આકર્ષણ રહેતું હોય છે.
અને એ અસ્મિને દૂર કરવા માટે ગુરુ મહારાજ કહે છે કે આ શરીરનું બંધારણ જ માલિક એવી રીતે કર્યું છે કે કોઈ પણ જીવ શરીરમાં આવશે તો એને શરીરની અસ્મિ લાગશે જ. એટલે તો કરુણાસાગર મહારાજે જન્મ નથી લીધો, એને શરીરનું કોઈ આવરણ નથી. એ 14 લોકમાં જ્યાં પણ ગયા અને જ્યાં પણ પ્રગટ થયા, બધે પ્રગટ જ થયા છે, ક્યાંય જન્મ લીધો નથી. નહીં તો પ્રકૃતિના નિયમ અનુસાર શરીરનું બંધારણ થાય તો એના ગુણનો પ્રભાવ સ્વાભાવિક રહેતો હોય છે. જેનું જન્મ છે એનું મૃત્યુ છે. પરમ ગુરુના જીવનમાં ક્યાંય પણ પ્રકૃતિના વ્યવહારનો પ્રભાવ નથી, કારણ કે તો દિવ્ય ગતિ લઈને આવ્યા છે. સર્વજ્ઞ ગતિએ એમણે આ જગતને બોધ કર્યો છે. એને એમ નથી કે મારી પાસે આટલું મહાન જ્ઞાન છે તો આખી દુનિયા મને માનતી થઈ જાય. કારણ કે જીવ દશાના જીવ છે, એમને ઓળખી શકવાના નથી, એ માલિકને પણ સમજી શકવાના નથી. નહીં તો એનામાં સામર્થ્ય બધું જ છે, પણ છતાંય એનામાં પ્રકૃતિનો કોઈ પ્રભાવ નથી. એટલે એને એવું નથી કે ભાઈ મારું સામ્રાજ્ય સર્વસ્વ થઈ જાય. આંતરિક દ્રષ્ટિએ જુએ તો એનું સામ્રાજ્ય આખા વિશ્વમાં છે જ, કારણ કે એમની સત્તા વિના કંઈ ચાલતું જ નથી. તો એનું સામ્રાજ્ય છે. અને એને ખબર પણ છે ગમે ત્યારે જીવને મારા શરણમાં આવવું પડશે, ત્યારે એનું કલ્યાણ થશે, ત્યારે માલિકને ઓળખી શકશે. આજે નહીં તો ગમે ત્યારે આવશે. એટલે આ સંસારની જે માયા છે, સૂત દારા ધન ધામ સમેતા, કુટુંબ પરિવાર એ આપણો પરિવાર છે, પણ એમાં ક્યાંય મોહ અને મમતા ના હોવી જોઈએ. કારણ કે મોહ મમતા ઘરની અંદર કલેશનું કારણ બને છે. પતિ અને પત્ની હોય તો એમાં પણ ઝઘડાઓ થાય, કારણ કે એમાંય ક્યાંય મોહ મમતા છે તો દુઃખનું કારણ બને છે. કુટુંબના સભ્યોમાં પણ કલેશ થાય. તો પરિવાર હોય કે સંપત્તિ પણ દુઃખનું કારણ બને છે. સંપત્તિ જરૂરી છે, આપણે કમાઈએ, પણ એ ધન પાછું આપણા ઉપર સવાર ન થઈ જાય, એની અસ્મિ આપણને લાગુ ના પડે, એના માટે ખાસ સાવધાની રાખવાની છે. કારણ કે પૈસા થયા પછી માણસ બીજાને ભૂલી પણ જાય, ભગવાનને તો ભૂલી જાય, સંસારમાંય લોકોને ભૂલી જાય. એક ધનની અસ્મિ છે. ધનની અસ્મિ માણસને ભોગના માર્ગે લઈ જાય. બહુ પૈસા કમાઈને કરવાનું શું? તો કે મોજ વિલાસ ભોગ, અંતે માણસને બરબાદ કરી દે છે. ધામની આસક્તિ માણસને આળસુ બનાવી દે, વિલાસી બનાવી દે, કર્તવ્ય કર્મને ભૂલાવી દે. એવા મહેલો શું કરવાના? આ બધી જ મમતા છૂટે ત્યારે ભગવાનનું ભજન થાય છે. અમે હમણાં નર્મદાના કિનારે યાત્રા કરી, અનેક સાધુ સંતો ત્યાગી સાધના કરે છે. આગળ પણ ઘણા બધા ઋષિમુનિઓ થઈ ગયા નર્મદાના કિનારે, જેમણે અદ્ભુત સાધના કરી છે, જેમણે આ બધી મમતા છે કુટુંબ પરિવારની, એ બધી છોડીને બેઠા છે. એવું નહીં એમના જે રહેવાના સ્થાન હોય એમાં પણ કોઈ એવા આશ્રમ પણ ન હોય કે એમાં મમતા હોય. માત્ર સાધારણ કુટિયાની અંદર એ મહાત્માઓ રહે છે. તો એ પરિસ્થિતિમાં આપણું મન ક્યાં જાય? નથી કોઈ મકાનની અંદર મમતા, નથી કુટુંબ પરિવારમાં મમતા, કે નથી એની પાસે એટલી કોઈ સંપત્તિ, ત્યાં કોઈ એટલું બધું દાન નથી કરતા. નહીં તો મહાપુરુષોને પણ માયા લાગે છે પૈસાની. બહુ પૈસા થઈ જાય ને પછી એ પૈસા એમના તો હોતા નથી, લોકોએ એમને સેવા માટે આપ્યા હોય છતાં
એમાં એક માલિકી ભાવ થઈ જાય અને પોતાની રીતે એ વાપરતા હોય સ્વાર્થ માટે, ત્યારે એ સંપત્તિ પણ એના ભજનની અંદર વિક્ષેપ કરતી હોય છે. એટલે એવા સંન્યાસીઓ રહે છે, ભગવાનનું ભજન કરે છે, જેમની પાસે કોઈ સંપત્તિ પણ નથી. એમની પાસે જે હોય ને, કોઈ આવે એનો આદર કરવાનો. અમને કે ચા પીવા માટે દૂધ તો ભાઈ જંગલમાં ક્યાં હોય, જંગલ જેવા વિસ્તારમાં. આપણે હારા ઘરમાં ઘણી વાર ઘરમાં દૂધ ના હોય તો કોઈની જોડે માગવા જવું પડે. તો જ્યાં તો જંગલમાં હોય ત્યાં તો એમને જોઈએ એટલું મંગાવતા હોય, કદાચ આવતું હોય, પણ પછી ન હોય તો કે કાળી ચા પાઈએ દૂધ વગરની, પણ કે ઔષધિ નાખીને બનાવશું. એમના માટે તો એ આનંદ છે. ત્યાં પોતે એકલા જ મહાત્મા રહે છે. એમાં એક સ્ત્રી એ ઘર છોડીને આવેલી, એમના પતિએ વિદાય કરેલી, એમના પિયરિયાઓએ વિદાય કરેલી, અને એમને એમ થયું કે મારું કોઈ જ નથી, તો આત્મહત્યા કરવા માટે જતી હતી. ત્યારે મહાત્માએ એને આશ્રય આપ્યો. નહીં તો એ મહાત્મા નદીના કિનારે એકલા કુટિયા બાંધીને રહે છે. ત્યાં સ્ત્રીને સ્થાન આપવું એ પણ જોખમવાળું છે. પણ પરિસ્થિતિ એવી હતી કે એ પોતાનું જીવન ટૂંકાવી દે, એક મોટું પાપ છે, એમાંથી બચાવવા માટે એને કહ્યું કે તું અહીંયા અલગ સ્થાન બનાવીને રહેજે, પણ મારી કુટિયામાં તારે આવવું નહીં. જોખમવાળું કામ છે. અને સ્ત્રી ત્યાં રહે છે ને બધું કચરો પૂજો કરે, ત્યાં આશ્રમની આગળનું બધું હોય એ, બસ બીજું કામ તો કશું નથી હોતું. ભગવાનનું નામ લે અને જીવન પસાર કરે. એટલે એવી પરિસ્થિતિ જોઈએ ત્યારે એમ થાય કે આ સંસારની માયાના મોહ વગરનું જીવન કેવું હોય, જેને શરીર ઉપર કોઈ સારા કપડાં જ ના હોય. એ 2 જોડી હોય કે 3 જોડી હોય, ત્યાં કંઈ 10 જોડી કપડાં ના હોય. ત્યાં કોઈ સારા કબાટ ના ભર્યા હોય, કબાટ જ ના હોય તો શું કરવાનું, 2 જોડી હોય એમ જ પડ્યા હોય. એવી સ્થિતિમાં લોકો જીવતા હોય છે. તો આપણે સંસારમાં રહેતા હોય તો સ્વાભાવિક એ પ્રમાણે વ્યવસ્થા ભલે હોય, મકાન પણ સારું હોય, પણ એમાં એટલી મમતા ન હોવી જોઈએ કે મકાન જોઈને આપણે ખુશ થઈ જઈએ. મકાન સારું છે, ભગવાને આશ્રય આપ્યો છે, તો સવારે વહેલા ઉઠીએ. ઊંઘવા માટે તો મકાન બનાવ્યું નથી. નહીં તો ઊંઘ તો સરસ આવે, સરસ મજાના બેડ બનાવ્યા હોય, સવારે ઉઠવાની ઈચ્છા ન થાય, ગરમી થાય તો એસી લગાવ્યા હોય, બધી જ વ્યવસ્થા હોય ઊંઘવાની. પણ ઉઠવાની કોઈ વ્યવસ્થા છે? જાગવાની કોઈ વ્યવસ્થા છે? મહાપુરુષો આપણને જગાડે છે જ્ઞાન દ્વારા, સત્સંગ દ્વારા. આળસને ખંખેરી અને આપણે જાગવાનું છે. અને આ સંસારની જે માયા છે એને આપણે છોડી અને વિદેહ દશા પ્રાપ્ત કરવાની છે. જો પટ દગ્ધ ભયાહે નહીં કામો, ત્યો વિદેહાનંદ કો વિશ્રામો. રાજા જનક પણ સંસારમાં રહેતા હતા, એ જનક વિદેહી કહેવાયા. આપણી પાસે તો કંઈ જ નથી મિલકત, એની પાસે તો રાજપાટ ને એટલી બધી સત્તા હતી, સંપત્તિ હતી, પણ એની અંદર એ સાક્ષી ભાવે રહેતા હતા. ક્યાંય પોતાની મમતા નહોતી. છે ખરું, પણ કેવું છે તો કે જો પટ દગ્ધ ભયાહે નહીં કામો. નારાયણદાસજી મહારાજ શ્રી એમના અનુભવનું એક દ્રષ્ટાંત આપે છે કે કોઈ કાપડ એ સંકેલેલું હોય, ગળી કરીને વાળેલું હોય, જો પટ દગ્ધ ભયાહે નહીં કામો. એ કોઈ વસ્તુ પણ હોય, પહેરવાનું જ કોઈ વસ્તુ હોય, એ હંકેલેલું હોય ને બળી જાય, પછી જુઓ તો એવું ને એવું દેખાય, સરસ સામે સંકેલેલું એવું જ બેઠું દેખાય, પણ એ કશું એના કામમાં આવતું નથી. એવી રીતે આ સંસારની વસ્તુઓ છે જે દેખાય છે
પણ એ સત્ય નથી, રહેવાવાળી નથી. આ શરીર પણ રહેવાવાળું નથી, પણ શરીરની માયા જ વધારે લાગેલી છે. એટલે શરીર સુખની ચાહનામાં જીવાત્મા ભજનને ભૂલી જાય છે. સંસારની જે માયા છે, ભોગ વિલાસ છે, એને છોડી, કુટુંબ પરિવાર ધન સમેત એની આસક્તિ છોડી અને જ્યારે પોતાની વૃત્તિને પ્રભુમાં જોડે છે ત્યારે એને વિદેહ દશાનો આનંદ પ્રાપ્ત થાય છે. પણ એને એક આનંદ કરવા માટે એની સાધના હોય છે. એ સાધના કરે ત્યારે સંસારમાંથી મન આપણું છૂટે અને પ્રભુમાં જોડાય. એટલે નારણદાસજી મહારાજ શ્રી દિવ્ય પરમ ગુરુએ આપણને બહુ સરળ સાધન બતાવ્યું છે. એ પ્રમાણે આપણે કરીએ તો ચોક્કસ આ અંશ, આ સંસારની જે વાસના છે એમાંથી મુક્ત થઈ અને જીવન મુક્ત સ્થિતિનો આનંદ પામે છે. અત્યારે આપણે માયાનો આનંદ કરીએ છીએ, એ આનંદમાં જ દુઃખ છે અને એની પાછળ આપણે દોડીએ છીએ. આપણને આસક્તિ એક માયાના આનંદની જ છે. હજુ એ સત્ય નથી સમજાયું કે આ આનંદ તો મિથ્યા છે, આ સાચો આનંદ નથી, આવો આનંદ નથી કરવો. એક પતિ પત્ની હતા, એ નર્મદાના કિનારે ગાયત્રી મંદિર બનાવ્યું, ગાયત્રીના ઉપાસક હશે. ત્યાં અમે ગયા તો એમણે આદર આપ્યો કે રોકાઓ. બાજરીના રોટલા બનતા હતા કે જમીન જજો, પણ અમે તો હજુ સવારમાં નીકળ્યા જ હતા. તો પતિ પત્ની, એમના છોકરાઓ બહુ જ કમાય છે, સારો ધંધો ચાલે, મુંબઈની અંદર રહે છે. એ તો એ મુંબઈમાં ના મોજ કરે, એ નદીની કિનારે ક્યાં આવીને રહેવાની જરૂર છે. પણ જે કોઈ પદયાત્રીઓ હોય, કોઈ પણ આશ્રિત આવે તો ત્યાં આશ્રમ બનાવે છે. કન્સ્ટ્રક્શનનું કામ છોકરાઓ કરે છે, એટલે ત્યાં બધું એ કામ એમણે કર્યું છે. બસ ત્યાં રહેવાનું, લોકોને ખવડાવવાનું ને પોતાના માટેની વ્યવસ્થા હોય એ કરવાનું. નહીં તો એના છોકરાના મકાનો, બંગલા ઘણું બધું છે. પણ છોકરાઓ મોટા થઈ જાય, ધંધે લાગી જાય પછી આપણું જીવન નિવૃત્ત છે. ભગવતમય કેવી રીતે વધારે બને એવા સ્થાનની અંદર જઈ અને આપણે સાધના કરીએ. ત્યાં નવી જમીન સંપાદન કરી અને આશ્રમ બનાવ્યો અને ત્યાં રહે છે. અને કોઈ આવે તો એક સેવા કરે. ત્યાં કુટુંબ પરિવારની વિશેષ માયા નથી રહેતી. છોકરાઓ છે ખરા, આવે પણ ખરા, પણ એમના ભેગા રહેતા હોય ને ત્યારે બહુ જ મમતા હોય અને કલેશ પણ થાય ભેગા રહેવામાં. એના કરતાં પછી એકાંત રહીએ તો એમને પણ તકલીફ નહીં ને આપણે કોઈ તકલીફ નહીં. જ્યારે જરૂર હોય ને પરાધીનતા હોય તો જ આપણે એને આધીન થવાનું હોય. નહીં તો અંતિમ જીવન જેટલું ભગવતમય બને એવો પ્રયાસ કરવો જોઈએ. અહીંયા પણ આપણે બેઠા હોઈએ ઘરમાં, તો ગામમાં રહેતા હોઈએ તો આપણે અભ્યાસ કરીએ તો એવું જીવન બની શકે છે કે ઘરમાં કોઈ ડિસ્ટર્બ ના કરવો કામ વગર. હવે એનું જીવન છે, સમય એનો છે, એ પ્રમાણે એને જે રીતે જીવવું એ રીતે જીવે. આપણે તો 2 ટાઈમ જમવાનું આવી જાય, બીજી શું મતલબ છે? સવારે વહેલા ઉઠીને ભગવત સ્મરણ કરીએ, નવરાય વાંચતા આવડતો હોય તો થોડું વાંચીએ, કામ સિવાયની કોઈ વાતો નહીં, હરિના નામનું સ્મરણ કરીએ તો જીવન આપણું સફળ થઈ જાય છે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી આગળ આપણને સાધનાનો માર્ગ બતાવે છે, સમજણ આપે છે. એ રીતે આપણે આ સંસારના બંધનમાંથી છૂટી અને વિશ્વના સર્જનહારને પામી શકીએ છીએ. તો આ સાથે સમય પૂરો થાય છે તો કથાને અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહેબ आज दशरथ स्वराज करुणेश कैवलकर्ता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। श्री बालकवीर महाराज की जय। श्री परम गुरु श्री करुणासागर महाराज की जय। द्वितीय गुराचार्य श्री नारायणदास जी महाराज की जय। तृतीय गुराचार्य श्री बड़भद्रदास जी महाराज की जय। चतुर्थ गुराचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम
કૈવલ ધામ કી તથા સત્સંગ પુણાવતી સનાતન કૈવલ સાહેબ. કૈવલ અંશો સત કૈવલ સાહેબ, બાજુ બાજુ સૌને સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ. કૈવલ રટણ કરો, સાંજ સવારે સ્મરણ કરો.
કૈવલ્ય નામ જપે જો મનમાં કલ્પવૃક્ષ હરિ નામ સે જગમાં કૈવલ્ય નામ જપે જો મનમાં ગુણવંત મળ્યો છે સમય ખરો સાંજ સવારે સ્મરણ કરો ગુણવંત મળ્યો છે સમય ખરો સાંજ સવારે